સ્વામિનારાયણ હરે. લીંબલી ગામમાં મૂળજી શેઠ રહેતા હતા. એમનું સમજણનું અંગ હતું. આખા ગામમાં સત્સંગ કરાવે. જંગલમાં જંગલી ઝાડ ઘણા હોય. જો એક બે વૃક્ષ ચંદનના હોય તો સમગ્ર જંગલમાં સુગંધ ફેલાઈ જાય. તેમ સંતો ભક્તો જ્યાં હોય ત્યાં ભજન ભક્તિ અને વૈરાગ્યની સુગંધ ફેલાઈ જાય છે. સંતમાં હેત થાય તો જન્મ સુધરી જાય, જીવન પરિવર્તન થઈ જાય. મૂળજી શેઠ લીંબલી ગામના અને સગ્રામ ભક્ત પણ લીંબલી ગામના. આ બે ભક્તને અરસપરસ ખૂબ હેત. સગ્રામ ભક્ત કહે છે, મૂળજી ભગત 4 મહિના થયા, આપણે શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા નથી. ચાલો ને દર્શન કરવા જઈએ, કથા કીર્તનનો લાભ લઈએ. વ્યવહારમાં કામ તો સદાય ચાલ્યા જ કરશે. નવરા થઈશું ત્યારે દર્શન કરવા જઈશું એ વાત શક્ય નથી. જીવનમાં કોઈના કામ પૂરા થયા નથી અને થશે પણ નહીં. બંને ભક્તો મનને મજબૂત કરી ભગવાનના દર્શન કરવા માટે ચાલતા થઈ ગયા. રસ્તામાં કીર્તન ગાતા જાય છે. મૂળજી શેઠ વણિક છે અને સગ્રામ ભક્ત દેવી પૂજક છે. લીંબલી અને ગઢપુર વચ્ચે મોટા મોટા ડુંગર આવે. હમણાંની જેમ હાઈવે રોડ નહોતા. રસ્તાની કાંઈ ખબર પડે નહીં. માર્ગ ભૂલાઈ ગયો. એક માણસે સમાચાર આપ્યા, શ્રીજી મહારાજ ગઢપુરમાં નથી, કારિયાણી છે. સૂર્ય અસ્ત થઈ ગયો, અંધારું થવા લાગ્યું, રસ્તો સૂઝતો નથી, ક્યાં જવું? મૂળજી શેઠ પાસે ઘણા પૈસા હતા, શ્રીમંત હતા, એટલે ભગવાનના માટે ભેટ લીધી હતી. મૂળજી શેઠ પાસે સંપત્તિ છે અને સગ્રામ ભક્ત પાસે સદભાવના છે. સામેથી ચોર લૂંટારાની ટોળી આવી. સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે મારા ભક્ત મારે ભરોસે આવે છે, મારા દર્શન કરવા આવે છે. રસ્તામાં ચોરની ટોળી મળશે, હેરાન કરશે, સંપત્તિ લૂંટી લેશે, દુખી કરશે. ભગવાને ભરવાડનું રૂપ ધારણ કર્યું. ભરવાડના જેવું ધોતિયું પહેર્યું, ચરણમાં જાડી મોજડી પહેરી, હાથમાં મોટી લાકડી. ભરવાડના રૂપમાં ભગવાન સામે આવ્યા અને બોલ્યા, રામ રામ, કેટલી સુધી જાવ છો? મૂળજી શેઠ અને સગ્રામ ભક્ત રાજી રાજી થઈ ગયા. સથવારો સારો મળ્યો હો. ભગત બોલ્યા, રામ રામ, અમને સથવારો સારો મળ્યો. અમને એમ થાય છે કે તમને ભગવાને મોકલાવ્યા લાગે છે. ભગતને ખબર નથી કે આ તો સાક્ષાત ભગવાન આવ્યા છે. મૂળજી શેઠે પૂછા કરી, ભરવાડભાઈ ક્યાં જાઓ છો? કેટલે સુધી જશો? ભરવાડ બોલ્યા, અમે તો જંગલમાં વસનારા, ગાયો ચારવા જઈએ છીએ. તમે કેટલે સુધી જાઓ છો? સગ્રામ ભક્તે કહ્યું, અમે કારિયાણી જઈએ છીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા. ભરવાડના રૂપમાં ભગવાન બોલ્યા, આ કારિયાણીનો રસ્તો નથી, આ તો ડુંગરનો વિસ્તાર છે. તમને રસ્તો બતાવીશ ત્યારે મળશે, નહીં તો તમે ભૂલા પડી જશો. તમારી સાથે આવું છું. લાકડી પછાડતા પછાડતા ભગવાન ચાલતા થયા. ભગવાનની ચાલ ઉતાવળી છે. મૂળજી શેઠ અને સગ્રામ ભક્ત પાછળ રહી ગયા. ભરવાડે કહ્યું, કેમ પાછળ રહી જાવ છો? મૂળજી શેઠ બોલ્યા, પગમાં કાંટો વાગી ગયો છે, બહુ ખૂંચે છે, ચાલી શકાતું નથી. ભરવાડે કહ્યું, લાવો લાવો, કાંટો કાઢી દઉં. કાંટો કાઢવાનો ચીપિયો સાથે જ રાખ્યો છે. ભગવાને તરત જ કાંટો કાઢી દીધો. કાંઈ પીડા થઈ નહીં. મૂળજી શેઠ બોલ્યા, એટલી વારમાં કાંટો નીકળી ગયો? ભગવાને કાંટો બતાવ્યો, જુઓ આ કેટલો લાંબો કાંટો. ભગવાન ભરવાડના રૂપમાં કહે છે, અમે શહેરમાં નથી રહેતા, વગડામાં રહીએ છીએ, કાંટો કાઢવામાં કસબી છીએ. ત્રણેય જણ ચાલ્યા આવે છે. મૂળજી શેઠને તરસ લાગી. ભરવાડભાઈ, મને બહુ તરસ લાગી છે, પાણી મળશે? હા હા, પાણી મળશે, પણ ડુંગર ચડવો પડશે. શેઠે વિચાર કર્યો, ઊંચા ડુંગર ઉપર કેમ ચલાવાશે? ભરવાડભાઈ, આ ડુંગરની ધાર મારાથી ચડાશે નહીં, ચડવી કઠણ છે. ભરવાડ બોલ્યા, એ તમારું કામ નહીં, અમે જંગલમાં રહીએ અને ડુંગરા ચડી જઈએ. દોડતા પાણીનો લોટો ભરી આવ્યા. શેઠને પાણી આપ્યું. કપડાથી ગાળીને ભગવાનનું નામ લઈને સગ્રામ ભક્ત અને મૂળજી શેઠે પાણી પીધું. શાંતિ થઈ ગઈ. ફરી ચાલતા થઈ ગયા. ભરવાડ કહે, જુઓ આ સામે ગામ દેખાય છે ને, એ કારિયાણી છે. ત્યાં સ્વામિનારાયણ ભગવાન મળશે, દર્શન કરો. અમે જંગલમાં જઈએ અને તમે કારિયાણી જાઓ. મૂળજી શેઠે ભરવાડના ખંભા ઉપર હાથ મૂકીને કહ્યું, ભરવાડભાઈ, મને અહીં સુધી મૂકવા આવ્યા તો કાંઈક મહેનતના પૈસા લ્યો, મારે પૈસા નથી જોઈતા. તમે દર્શન કરવા જાઓ છો, ધંધો કરવા જાઓ તો પૈસા લેવાય, પણ દર્શન કરવા જાઓ તો પૈસા ન લેવાય. આટલું કહીને ભગવાન જંગલ તરફ ચાલતા થઈ ગયા.
આ બાજુ શું થયું? સાંજનો સમય છે. શ્રીજી મહારાજ માચા ખાચરના દરબારમાં સંતો ભક્તોની સાથે વિરાજમાન છે. બંને ભક્તજને દંડવત પ્રણામ કર્યા. શ્રીજી મહારાજે પૂછ્યું, આટલા સાંજના મોડા આવ્યા? મહારાજ વહેલા નીકળ્યા હતા, પણ રસ્તો ભૂલાઈ ગયો એટલે મોડું થઈ ગયું છે. હે પ્રભુ, એક ભલો ભરવાડ એવો સારો હતો, બહુ ડાયો હો, ઉપકારી બહુ. અમને પાણી પાયું, પગમાંથી કાંટા કાઢ્યા, પાછું મહેનતના પૈસા પણ લીધા નહીં. બહુ દયાળુ હતો ભરવાડ. શ્રીજી મહારાજ મંદ મંદ હસતા કહે છે, વાણિયાભાઈ તો પાકા હોય, તમે કાચા કેમ લાગો છો? આટલી બધી તમારી સાથે વાતો કરી, કાંટા કાઢ્યા, તોય તમે અમારો અવાજ ઓળખ્યો નહીં? અમે તમારી સાથે ચાલ્યા, તોય અમારી ચાલ ઓળખાણી નહીં? સગ્રામ ભક્ત હસતા હસતા બોલ્યા, પ્રભુ તમને ઓળખાવા બહુ કઠણ છે. તમને ઓળખવા બહુ કઠણ છે. તમારી ભાષા, તમારી રીતભાત, તમારું સ્વરૂપ બધું જંગલમાં રહેનારા ભરવાડ જેવું જ હતું. તેથી કેમ ઓળખાય? માફ કરજો મહારાજ, તમારી સેવા કરવી જોઈએ, તેના બદલે તમે અમારી સેવા કરી. કાંટા કાઢ્યા, દુખાવો પણ ન થયો. તમે તો ભવસાગરના રોગને ટાળનારા છો. જેમ હાથ ઝાલીને રસ્તો બતાવ્યો, તેમ અંતકાળે અમારો હાથ ઝાલીને ધામમાં તેડી જજો. ધન્ય ઘડી, ધન્ય અવસર. અંતરમાં ઠંડક વળી છે. અમારી આંખ તમારા દર્શન માટે તલપી રહી છે. તે અમારી ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. એક નજરે ભગવાનનું સ્વરૂપ અંતરમાં ઉતારતા જાય છે, દંડવત કરતા જાય છે. શ્રીજી મહારાજ ઊભા થઈ બાથમાં ઘાલીને પુષ્પના હાર પોતે પહેર્યો હતો, તે ભક્તજનોને પહેરાવ્યા, રાજીપો વ્યક્ત કર્યો. શ્રીજી મહારાજે કહ્યું, ચાલો ચાલો, તમને બહુ ભૂખ લાગી હશે. બે ભક્તોને જમાડીને તૃપ્ત કર્યા. પ્રભુ ભક્ત વત્સલ છે. માતા પિતા જેમ બાળકનું રક્ષણ કરે, તેમ ભગવાન ભક્તનું રક્ષણ કરે છે. સજાન સ્વામી મહારાજની જય.